વાર્તાનું નામ છે સત્યનિષ્ઠા. એક ગામમાં મોહન નામનો ખૂબ જ તોફાની છોકરો રહેતો હતો. એની સાથે અનેક છોકરાઓ રમવા આવતા. એક દિવસ બધા જ છોકરાઓ ભેગા થઈ અને મંદિરની રમત રમવાનું નક્કી કર્યું. એવી રમત માટે ઠાકોરજીને પારણામાં ઝૂલા ખવડાવવાનું નક્કી કર્યું. અને આવી રમત માટે પહેલા માટી વડે મૂર્તિ બનાવી લેવાનું. પરંતુ આ વખતે ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાંથી અસલી મૂર્તિ ઉપાડી લાવવાનું નક્કી થાય તો કેવું સારું. એટલે આમ ચાર પાંચ છોકરાઓ નક્કી કર્યું કે આપણે મંદિરમાં જવાનું અને ત્યાં જઈ અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ લઈ આવવાની. મૂર્તિ ઉપાડવા માટે નક્કી થયું એટલે નાનકડો ચંદુ સિંહાસન ઉપરથી મૂર્તિ ઉપાડી લાવશે અને બાકીના આસપાસ સંતાઈ જશે, આવું નક્કી થયું. હવે એ સમયે મંદિરના પૂજારીજી મંદિરમાં પાસે આરામ કરતા હતા. ચંદુ ચૂપચાપ એક પછી એક મૂર્તિઓ ઉપાડવા લાગ્યો. પણ ગમે તેમ હોય, એ બાળકો હતા. પાછો પોતે ચોરી કરે એ જાણતો હતો, એટલે એના હાથ ધ્રુજવા લાગ્યા અને પરિણામે ઉતાવળ કરવા જતા બે મૂર્તિઓ એકબીજા સાથે અથડાઈ ગઈ. પૂજારીજીએ અવાજ સંભળાયો અને તરત જ તે જાગી ગયા. આ જોઈ ચંદુ ભાગ્યો, દોડ્યો, પરંતુ એ સમયે પૂજારીજી પણ એને પકડવા માટે પાછળ દોડ્યા. ચંદુ બીજા બાળકો સાથે ભાગી છૂટ્યો. પોતાનો જીવ બચાવવા માટે ચંદુએ મૂર્તિઓને આનંદ બાબાના મંદિરની જગ્યામાં નાખી દીધી. પૂજારી બિચારો શું કરે? એ ચંદુને જોતા જ ઓળખી ગયો અને તરત જ એના માતા પિતા પાસે જઈને ફરિયાદ કરવા લાગ્યો. બધા જ બાળકો ભેગા કરવામાં આવ્યા. મૂર્તિઓ વિશે પૂછવામાં આવ્યું અને દરેક બાળકે એક જ જવાબ આપ્યો: અમે તો મંદિર પાસે રમતા હતા. આ પૂજારીજી ખોટા અમારી પાછળ પડી ગયા છે, અમારી ખોટી ફરિયાદ કરે છે. પરંતુ છેલ્લે છેલ્લે ઉભેલો મોહનને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એને તરત જ કહી દીધું: અમે લોકો મંદિરમાં રમતા હતા, એટલે મંદિરમાંથી સાચી મૂર્તિ લાવવાનું એટલે કે ચોરવાનું નક્કી કર્યું. મૂર્તિ ચંદુએ ચોરી અને આનંદ બાબાના મંદિર પાસે મેં ફેંકી દીધી. આથી હું પકડાઈ ગયો. આમ એકદમ સાચું બોલી ગયો. બધા જ બાળકો તરત જ તે મોહનના જવાબ સાંભળી અને ચોંકી ગયા. બધા ગુસ્સે થયા. મોહનને પણ ખબર પડી ગઈ કે આ તો બરોબર ધોલાઈ થવાની છે, મેથી ભાગ મળશે. પરંતુ ખોટું ન બોલી શક્યો. એના મનમાં સાચી વાત હતી, સત્ય બોલવું એને ગમતું હતું. બધા જ લોકો સાચા બોલા મોહનને માનપૂર્વક જોતા હતા અને ત્યારથી આખા ગામમાં મોહનને હવે મોહન નહીં પરંતુ સાચા બોલા મોહન તરીકે જાણવા થયા. આમ બોધપાઠ મળે છે કે હંમેશા સાચું બોલવું જોઈએ અને એમ કરવાથી વડીલો અને ભગવાન હંમેશા આપણા પર ખુશ થાય છે. તો કેવું હતું બાળ દોસ્તો આ વાર્તા? યાદ રાખજો અને હંમેશા જીવનમાં સાચું બોલવાની કોશિશ કરજો.